આજે તો તડકામાં વાળીએ ગયા અને ત્યાં જઈને અવનવી વસ્તુઓ જોઈ. વાત જાણે એમ છે કે બપોર પછી હું, દિત્યા અને નારેશ અમારો રથ લઈને જતા હતા વાડીએ. કુદરતી વાતાવરણ અને પવનની મોજ માણતા માણતા પહોંચી ગયા વાડીએ. ત્યાં પહોંચીને પપ્પા દીકરીએ માંડવીનું ચેકિંગ કર્યું. ત્યાંથી આગળ જઈ અમે અમારા કુવાનું નિરીક્ષણ કર્યું. પછી ખેતરની બાજુમાં અમારા સુરાપુરા દાદાનું મંદિર છે એટલે અમે બધાએ ત્યાં દર્શન કર્યા. પછી ખેતરમાં ગયા તો અમને અલગ ટાઈપની વસ્તુ દેખાણી. જો તમને નામ ખબર હોય તો નીચે કોમેન્ટ કરી દેજો. અને આ નારિયેળીમાં ઓરેન્જ કલરના ત્રોપા આવ્યા હતા. એ જોઈને અમને નવાઈ લાગી. પછી મમ્મી અમને ત્રોપા ફોડીને દીધા અને અમે પી લીધા. અને મેં કાના માટે આ ફૂલ તોડ્યા. અને આ દાદા દીકરી પપૈયા ઉપર ચડતા હતા પણ દિત્યાથી ન ચડાણું. અને દિત્યાએ તો આ પપૈયાના ઝાડને લસરપટ્ટી જ બનાવી દીધી. નરેશ અળવીના પાન જોઈને મને કે પાત્રા બનાવી દે તો મેં તો ઘસીને ના પાડી દીધી કે અત્યારે નહીં. પછી ઘરે લઈ જવા માટે મીઠો લીમડો તોડ્યો અને મમ્મીએ માંડવી ચેક કરી કે કેવો ફાલ છે. આ બધું જોઈને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે બધા નીકળી ગયા ઘર તરફ. અને ઘરે પહોંચીને મેં મારું મિશન સંભાળ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.